વાત શહેરી વિસ્તારની છે. આપણે તમામ લોકો જાણીએ છીએ કે શહેરોની અંદર જે જૂના ખંડેર થઈ ગયેલા મકાનો છે, ઇમારતો છે, તેને તેમાં રહેતા ભાડવાતો જમીનદોસ્ત કરવા દેતા નથી. મકાન માલિક સાથેના ઝઘડામાં એ જૂના મકાનો ખંડેર થાય છે અને દુર્ઘટનાઓ સર્જાય છે. આ સતત તમામ નાના મોટા શહેરમાં થતું રહ્યું છે. પરંતુ આજે વાત એનાથી થોડીક અલગ કરવી છે. શહેરીકરણના દોરમાં શહેરી વિસ્તારમાં જમીનનો અભાવ છે. અનેક પરિવાર માઇગ્રેશન કરીને ગામમાંથી શહેરમાં આવી રહ્યા છે અને એટલે જ શહેરોમાં હવે ગગનચુંબી ઇમારતો બનવા લાગી છે. પહેલાં 11 માળનું મકાન હોય ને તો એમ કહેતા હતા કે ઉપર જોઈએ ને એટલે કાકાની ટોપી નીચે પડી જાય એટલું ઊંચું મકાન હતું. ત્યારબાદ 18-20 માળના મકાનો બનવા લાગ્યા, ઇમારતો બનવા લાગી. હવે અમદાવાદ જેવા શહેરની અંદર તો 30-30 માળના મકાનો બને છે, ઇમારતો બને છે. પણ આ ઇમારતો બનતી હોય છે ત્યારે આસપાસના પડોશીઓ માટે કેવું જોખમ ઊભું થાય છે ને તેની 3 ઘટનાઓ છે. 3 ઘટનાઓ હું અમદાવાદની રજૂ કરી રહ્યો છું. જોધપુરની ઘટના છે, એક સિંધુ ભવનની છે અને એક બોપલની છે. કેમ કે જ્યારે પણ હાઈ રાઇઝ બિલ્ડિંગ બનતું હોય છે એટલે 3 કે અત્યાર સુધી 2 માળના ભોયરા હોતા હતા, હવે ભોયરા 3-3, 4-4 માળના બને છે. એટલું જ નહીં, ઘણું ઊંચાઈ ઉપર જવાનું હોય છે એટલે એને સ્ટ્રેન્થન કરવા માટે ખોદાણ પણ વધુ થાય છે અને એટલે જ ડાયાફ્રેમ વોલ જમીનમાં બનાવવામાં આવે છે. ડાયાફ્રેમ વોલ એક એવી મજબૂત રેનફોર્સ કોન્ક્રીટ દિવાલ છે જેનો ઉપયોગ મુખ્યત્વે માટી અને પાણીના દબાણને રોકવા, ઊંડા ભોયરાઓ અને મેટ્રો સ્ટેશનના નિર્માણ માટે થાય છે. પણ આ પ્રકારની ડાયાફ્રેમ વોલ બને તો છે પણ એના કારણે બનાવતા સમયે ક્યાંક ક્ષતિ રહે છે તો ક્યાંક જે જરૂરી સ્પેસિફિકેશન છે, જે કાળજી રાખવી જોઈએ નથી રખાતી, તેના કારણે દુર્ઘટના સર્જાય છે. આ જ ચોમાસા દરમિયાન હમણાં જ જે વરસાદ વરસ્યો અમદાવાદની અંદર, સિંધુ ભવન રોડની દુર્ઘટનાથી શરૂઆત કરું છું. સિંધુ ભવનના પોસ્ટ વિસ્તારની અંદર એક બાંધકામ પ્રોજેક્ટની 32 માળની બિલ્ડિંગ બનવાની હતી. 24 જુલાઈના રોજ બિલ્ડિંગની ડાયાફ્રેમ વોલ ધરાશાયી થઈ અને જેના કારણે આજુબાજુમાં આપ જોઈ શકો છો, જે દ્રશ્ય જોઈ શકો છો, એની બાજુમાં બિલ્ડિંગ આવી છે, એની શું હાલત થઈ છે. બાજુમાં કોર્પોરેશનનું પાર્કિંગ આવેલું છે, મલ્ટી લેવલ પાર્કિંગ છે, તેની શું હાલત છે. એક બિલ્ડર કે જે 30-32 માળનું બિલ્ડિંગ બનાવે છે એના માટે ડાયાફ્રેમ વોલ બનાવે છે, પણ એ ધરાશાયી થાય છે તો બાજુના બિલ્ડિંગવાળાની કેવી સમસ્યા સર્જાય છે આપ સમજી શકો છો. સ્થાનિકોનો આરોપ છે કે વિકાસની પરમિશન સ્થગિત કરી હોવા છતાં પણ બાંધકામની કામગીરી ચાલુ થઈ છે. ડાયાફ્રેમ વોલ પડતા આજુબાજુના બિલ્ડિંગો પ્રભાવિત થયા છે અને એના જ કારણે એમના વીજ મીટરો પણ તૂટી ચૂક્યા છે, જેના કારણે વીજ પુરવઠો બિલ્ડિંગમાં ખોરવાયો છે. હાલત જુઓ તમે, આ જે ખોદકામ થયું છે અને આ બાજુની હાલત જુઓ, એ લોકોનો જીવ કેવો તાળવે ચોંટેલો હશે. આ પ્રકારની આ સ્થિતિના કારણે લોકો ભયભીત છે અને એ લોકો સાથે એબીપી અસ્મિતા સંવાદદાતા રાજલે વાત કરી છે. રાજલનો આખો અહેવાલ જોઈ લઈએ. અમદાવાદ શહેરમાં ચોમાસામાં જે જર્જરિત મકાનો હોય છે કે જે ધસી પડવાની ઘટનાઓ તો બનતી હોય છે, પરંતુ જે નવી બાંધકામ સાઇટો હોય તેની ડાયાફ્રેમ દિવાલ ધસી પડવાની આ 5મી ઘટના બની છે. અત્યારે અમે લોકો આવી ગયા છે અમદાવાદનો પોશ ગણાતા એવા સિંધુ ભવન રોડ ઉપર, જ્યાં આગળ એ શ્રીધર નામની સાઇટ આવેલી છે. સિંધુ ભવન રોડ ઉપર આ બાંધકામ સાઇટની જે ડાયાફ્રેમ વોલ હતી જે ધસી પડવાના કારણે અહીંયા અનેક એવા બિલ્ડિંગો આવેલી છે કે જે પ્રભાવિત થઈ છે. કોમર્શિયલ બિલ્ડિંગ પ્રભાવિત થઈ છે, સાથે મલ્ટી લેવલ જે પાર્કિંગ છે તે પણ પ્રભાવિત થઈ છે. જોકે બાંધકામ બંધ કરાવી અને વિકાસની પરવાનગી સ્થગિત કરવામાં આવી છે. આપણી સાથે અહીંયા કેટલાક લોકો છે કે જે અહીંયા જ રહે છે અને તેમની બિલ્ડિંગ પણ પ્રભાવિત થઈ છે. આપણી સાથે ચેરમેન સાહેબ છે, તેમની સાથે વાત કરીશું. સાહેબ, અહીંયા પહેલાં તો આ ડાયાફ્રેમ જે દિવાલ છે તે ધસી પડી, અનેક બિલ્ડિંગો પ્રભાવિત થઈ છે, જેમાં આપની બિલ્ડિંગનો પણ સમાવેશ છે. અમારી બિલ્ડિંગનો પણ સમાવેશ છે. બાજુમાં મલ્ટી લેવલ પાર્કિંગ છે, એરિસ્ટા છે, ગ્લોબલ હોસ્પિટલ છે, બધામાં તકલીફ થઈ છે. કેટલી મુશ્કેલી પડે સાહેબ, કેટલો ડર લાગે? કારણ કે જે એરિસ્ટા જે કોમર્શિયલ બિલ્ડિંગ છે, 130થી પણ વધુ ઓફિસ જે છેલ્લા 2-3 દિવસથી બંધ છે કારણ કે લાઇટો જ નથી. એ તો ઓફિસ છે, એટલો બંધ કરીને જતા રહેશે, પણ અમે તો અહીંયા રેસિડન્સ છીએ, અમે ક્યાં જઈએ? ઘર મકાન છોડીને તો ક્યાં જઈ શકીએ અમે લોકો? અમને તો સતત ડર સતાવે છે કે રાત્રે સૂતા પહેલાં ડર આવે છે અમને.
ડર લાગે છે કે શું થશે એમ. આ દિવાલ જો ધસી પડશે તો અમારે બિલ્ડિંગનું શું થશે. મેડમ એ દિવસે રાત્રે તો જે માહોલ હતો એ એકદમ ડરનો માહોલ હતો. ભૂકંપ જેવો જે આંચકો પણ અમે અનુભવ્યો હતો અને એ વખતે બાળકો વડીલો બધા જ ડરી ગયા હતા. અને ઓફિસવાળા તો કદાચ ઓફિસ બંધ રાખી શકશે, અમે ક્યાં જઈશું? જો આ બિલ્ડિંગને કંઈક થશે તો અમે ક્યાં જઈશું એ જ ખબર નથી પડી રહી મેડમ. સાહેબ, રજૂઆત કરવામાં આવી હતી એ શ્રીધર બિલ્ડરને. શ્રીધર બિલ્ડરને અમે એ જ દિવસે રજૂઆત કરેલી હતી અને એ લોકોએ પ્રિકોશનના થોડાક પગલાં લીધા હતા, પણ અમારા છેલ્લા 10 દિવસથી અમારા જે બિલ્ડિંગની પાર્કિંગની જે એન્ટ્રી છે છેલ્લા 10 દિવસથી બંધ છે. અત્યારે એક જ એન્ટ્રી અને એક જ એક્ઝિટ ઉપર અમારું બિલ્ડિંગ ચાલી રહ્યું છે. અને પાછળની સાઈડે જ્યાં અમારા બિલ્ડિંગની પાછળ જે એ લોકોની ડાયફાર્મ વોલ છે ત્યાં આગળ હજી એ લોકોએ કોઈ એવા પ્રિકોશનના પગલાં લીધા નથી કે ભવિષ્યમાં વોલ પાછી પડી શકે એવા. એટલે એના માટે હજી અમે લોકોને રજૂઆત કરી રહ્યા છે કે આના માટે કોઈ પ્રિકોશનના પગલાં એ લોકો ભરે. આ બાંધકામ બંધ કરવાની જે પરવાનગી હતી તે પણ અહીંયા આગળ રદ કરવામાં આવી છે, તેમ છતાં એ કામગીરી ચાલુ છે. કામગીરી ચાલુ જ છે બાંધકામની. અચ્છા, તો આ કેટલી મોટી બેદરકારી કહેવાય. આમાં હવે સરકાર શું પગલાં લે છે, કારણ કે સરકારનો મેઇન તો આમાં હાથ હવે કહેવાય. જો રજા ચિઠ્ઠી રદ થયા પછી પણ જો બિલ્ડર્સ કામ કરતા હોય તો એ સરકાર ઉપર આક્ષેપ આવે કે સરકાર આ કામ કેમ કોઈ જોતું નથી અહીંયા અને કેમ આ કામ ચાલુ છે. એ સરકાર ઉપર આ તો હવે આક્ષેપ આવે. આપનું શું કહેવું છે? મેઇન અમારા ફેમિલીની સેફટી સરકાર ઉપર આધાર છે. સરકાર જે નિર્ણય લેશે એ અમારી સેફટી માટે શું કરે છે સરકાર, બસ એ જ અમારે જોવું છે અમારા ફેમિલી માટે. વાત એકમાત્ર પ્રોજેક્ટની નથી. 6 જુલાઈના રોજ અમદાવાદના જોધપુર વિસ્તારમાં પણ આ જ પ્રકારે એક નિર્માણાધીન જે બિલ્ડિંગ છે તેની આ જ પ્રકારની દિવાલ ધરાશાયી થાય છે અને બાજુના બિલ્ડિંગની અંદર જે ગાડી પાર્ક કરી હતી એ ગાડી પણ અહીંયા ધસી જાય છે. દક્ષિણ ઝોનના એસ્ટેટ વિભાગની સાઈડની રજા ચિઠ્ઠી ત્યારબાદ સ્થગિત કરવામાં આવી. 25 જુલાઈના રોજ પડેલા વરસાદમાં ફરી એ જ દિવાલ ધરાશાયી થાય છે. હાલ કન્સ્ટ્રક્શન સાઇટની સામે આવેલા સેટેલાઇટ ટાવરના મકાનો ખાલી કરે છે. જોકે ત્યારબાદ કેટલાક લોકો પરત રહેવા પણ આવ્યા છે, કેમ કે એની બાજુના જે બિલ્ડિંગના લોકો હતા એમના માટે એ ભયજનક વિસ્તાર થઈ ચૂક્યો હતો. કન્સ્ટ્રક્શન સાઇટથી માત્ર 25 ફૂટ દૂર આવેલા સેટેલાઇટ ટાવરના H અને I બ્લોકના 60 પરિવારોને ત્યારે ખાલી પણ ઘર કરવા પડ્યા હતા. કેટલાક લોકોએ એબીપી અસ્મિતા સાથે વાતચીત કરી છે, એ પણ સાંભળી લઈએ. તો 10 દિવસ પહેલાં એક લેન્ડસ્લાઇડ થઈ હતી અને એમાં એક ગાડી વોક્સવેગન અમારા સોસાયટી મેમ્બરની એમાં ધસી પડી હતી, પણ કોઈ જાનહાનિ એ વખતે તો થઈ નથી. અને એ વખતે પછી અમે ડેવલપરને વાત કરી હતી, એમાં અમારી જે ગટર લાઈન હતી એ બી ડેમેજ થઈ ગઈ હતી, એ બી તૂટી ગઈ હતી. તો અત્યારે પછી એમાં અમે એની બી એક વૈકલ્પિક વ્યવસ્થા કરેલી હતી. અને જે વાત છે કે જે ડાયાફ્રામ વોલ તૂટી ગઈ હતી એ લોકો રિકન્સ્ટ્રક્ટ બી કરાવી રહ્યા હતા. કન્ટિન્યુ કામ જે હતું અત્યારે ઓનગોઈંગ કામ એ બી આખું ડિમોલિશ થઈ ગયું. હાલના તબક્કામાં કે આજે 10 ઇંચ વરસાદ પડ્યો એમાં એ લોકોની 2 થી 3 સાઈડની દિવાલ પડી ગઈ અને ઇવન અમારો મેઇન રોડ છે એ મેઇન રોડની નીચેની ગટરની લાઈન અને એની અંદરની બધી લાઈનો ડેમેજ થઈ ગઈ. એને ડેમેજ થવાથી પાણી એટલું ભરાઈ ગયું અને સવારે એ લોકો ફાયર બ્રિગેડવાળા, કોર્પોરેશનવાળા તેમજ ધારાસભ્ય એ બધા આવી અને એમને નિરીક્ષણ કર્યું અને પછી એવું જવાબ આપ્યો કે ભાઈ તમારે હમણાં 4 થી 5 દિવસ અહીંયાથી ફ્લેટ તમારે ખાલી કરો તો સારું, અને તમે વ્યવસ્થા થતી હોય તો તમે બીજે જઈ દો, તો જેથી કરીને અહીંયા ફાસ્ટ કામ થાય અને તમને જે રહેવા માટેની યોગ્ય જગ્યા મળી રહે. અમદાવાદના બોપલ વિસ્તારની પણ આ જ પ્રકારની દુર્ઘટના છે. આપ જોઈ શકો છો આ દ્રશ્યો. કન્સ્ટ્રક્શન સાઇટ પર અચાનક બે બાજુની દિવાલો ધરાશાયી થાય છે, અફરાતફરી મચી જાય છે. મુખ્ય રોડ અને બીજી તરફ આવેલું મકાન કન્સ્ટ્રક્શન સાઇટની અંદર ગરકાવ થવાના આરે પહોંચતા અત્યંત જોખમી સ્થિતિ સર્જાય છે. આપ જોઈ શકો છો એક દિવાલ છે, એની બાજુમાં પેલા બંગલા છે, એમની સ્થિતિ શું થશે? કોર્પોરેશનના એસ્ટેટ વિભાગે તાત્કાલિક કન્સ્ટ્રક્શન સાઇટની મંજૂરી રજા ચિઠ્ઠી અંગે તપાસનો ધમધમાટ શરૂ પણ કર્યો છે. દુર્ઘટના એ દુર્ઘટના હોય છે, દુર્ઘટના ક્યાંય પણ થઈ શકે છે, પણ સવાલ એ છે કે કન્સ્ટ્રક્શનનો જે પણ વ્યવસાય કરે છે એ કોઈ સેવા નથી, એ વેપાર છે. તમે એ વેપાર થકી કમાઓ છો તો તમારી ફરજ છે આજુબાજુના લોકોનું ધ્યાન રાખવાનું, એમના જાનમાલનું રક્ષણ કરવાનું. કોઈ બિલ્ડર મારા બિલ્ડિંગની બાજુમાં 30, 35 કે 31 માળનું મકાન બનાવે, એના કારણે મારું બિલ્ડિંગ ભયજનક રીતે મુકાય, એવી સ્થિતિ કેમ સર્જાઈ શકે? પ્રશાસને વિચારવું પડશે,
ડેવલપર્સે પણ વિચારવું પડશે. અને એટલે જ આ મુદ્દાને ઘણા ગંભીરતાથી લેવો અને સમજવો જરૂરી છે. યોગેશભાઈ વાણી સ્ટ્રક્ચરલ એન્જિનિયર છે, મિહિરભાઈ વોરા જીઓનેટિકલ કન્સલ્ટન્ટ છે. મિહિરભાઈ, આપનાથી જ વાતની શરૂઆત કરવી છે. શું આપણા અમદાવાદની, આપણા ગુજરાતની સોઇલ એટલે કે જમીન એ પ્રકારની છે કે 30-30 માળના મકાન આપણે બનાવી શકીએ? અને એ જો બને છે તો એના માટેના જે જરૂરી પ્રિકોશન છે એ ખરેખર લેવાય છે ખરા? આપનું આકલન, આપનો અનુભવ, આપનો અભ્યાસ શું કહે છે? અમદાવાદની જે સોઇલ છે એ તો ઘણી સારી છે અને આપણે 30 માળના મકાન ચોક્કસ બનાવી શકીએ છીએ. પણ આ તમે જોશો કે આ મોટા ભાગે આ સ્થિતિ ક્યારે સર્જાય છે તો એ ચોમાસામાં થાય છે. અને ચોમાસામાં થાય છે અને એ જગ્યાએ વધારે ડીવોલ ફિલ થવાના ચાન્સીસ છે જ્યાં પાછળ સ્ટ્રક્ચર છે. કારણ કે જ્યારે ડીવોલનું જે કામ છે એ પાછળની માટીને રિટેઇન કરવાનું છે. હવે જ્યારે પાછળ જે સ્ટ્રક્ચર થઈ ગયું છે એમાં જ્યારે સ્ટ્રક્ચર બનતું હતું ત્યારે સોઇલનું પુરાણ કરવામાં આવે છે. હવે આ સોઇલ અમદાવાદની સોઇલ નથી, એ પુરાણ કરેલી સોઇલ હોય છે અને આ સોઇલ થોડી ખરાબ હોય, વીક હોય, એટલે એ ડીવોલ ઉપર પ્રેશર વધારે આપે. એટલે અને બીજું શું થાય છે કે ડીવોલને આપણે સપોર્ટ આપવો પડે. હવે બાજુમાં સ્ટ્રક્ચર હોય ત્યારે આપણે એને યોગ્ય રીતે સપોર્ટ નથી આપી શકતા પાછળની સાઈડ, એટલે એમાં આપણે પછી એન્કર્સ નાખવા પડે કાં તો એસ્કેવેશન સાઇડથી સપોર્ટ આપવા પડે. એટલે થોડુંક તમારું ડિઝાઇનનું કામ વધી જાય છે. એટલે આ બધી કાળજી રાખીને જ્યારે આ પરિસ્થિતિ હોય છે ત્યારે એને ડિઝાઇન કરવી પડે છે. પણ સોઇલ સારી છે પણ પુરાણ હોવાની શક્યતા હોય ડિવોલની પાછળ, ત્યારે ગંભીરતાથી એ સોઇલને લેવી જોઈએ અને ડિઝાઇન કરવી જોઈએ. મિહિરભાઈ, આપ તો દિલ્હીનું નવું સંસદ ભવન, દ્વારકા સેતુ જેવા 3500થી વધુ મોટા પ્રોજેક્ટ એવા ભૂ ટેકનિકલી સલાહકાર રહ્યા છો. આપ શું માનો છો? આ પ્રકારની જે દુર્ઘટનાઓ થાય છે, જે પણ ડેવલપર છે, જે પણ કન્સ્ટ્રક્શન કરે છે, જે પણ ડિઝાઇન કરે છે, તેમને અતિ ગંભીર થવાની જરૂર છે. કારણ કે અત્યાર સુધી આપણે જે ટેવાયેલા હતા 10, 12, 14, 18, 19 માળ સુધીના મકાન માટે, પણ હવે જ્યારે 30 માળ સુધી જઈએ છીએ અને આ પ્રકારની દુર્ઘટનાઓ થાય છે, તમને નથી લાગતું કે વધુ સતર્ક થવું જોઈએ? સતર્ક તો આપણે 18 માળનું કરે, 30 માળનું કરે કે 50 માળનું કરે, સતર્ક તો રહેવું જ પડે આપણે, બરાબર છે. આમાં શું છે કે આપણે જમીનની ઉપર જે એની મને ચિંતા નથી, આપણે જમીનથી નીચે કેટલું ખોદાણ કરીએ છીએ એ વધારે ચિંતાની વસ્તુ છે. જેટલું નીચે જઈએ ત્યારે આપણે એની જે ડિવોલ સિસ્ટમ છે કે રિટેન્શન સિસ્ટમ આપણે કહીએ છીએ એ મજબૂત રાખવી પડે. કારણ કે એટલું વધારે એને સોઇલનું વજન ઝીલવાનું છે. કારણ કે નીચેની સોઇલ તો સારી છે, વજન લઈ લેશે સ્ટ્રક્ચરનું, પણ સાઈડની સોઇલ જે પુરાણ કરેલી છે, જ્યાંથી ડ્રેનેજ લાઇન જાય છે, જ્યાં પાણી ભરાવાની શક્યતા છે, એ બહુ વજન આપે છે તમારી ડિવોલ ઉપર. એટલે તમારી ડિવોલની ડિઝાઇનમાં આ બધા જ પોઈન્ટ્સને ધ્યાનમાં રાખીને કરવી જોઈએ. અને એનું અમે ડિફ્લેક્શન પણ એનું મોનિટરિંગ કરવું જોઈએ ઓવર ધ સિઝન. જેટલો ટાઈમમાં આપણે ખાડામાંથી બહાર નીકળે ત્યારે એના ઉપર ઇન્સ્ટ્રુમેન્ટેશન કરીને એનું આપણને ખ્યાલ રહે કે કંઈક અજુગતું તો નથી થઈ જવાનું, એટલે એના ઉપર ઇન્સ્ટ્રુમેન્ટેશન કરીને ચેક કરતા રહેવું જોઈએ કે આપણી ડિવોલમાં કંઈક વધારે ડિફ્લેક્શન્સ તો નથી આવતા. મિહિરભાઈ, આપનો ખૂબ ખૂબ આભાર. યોગેશભાઈ મારી સાથે જોડાય છે, સ્ટ્રક્ચરલ એન્જિનિયર છે. વાણી સાહેબ, વર્ષોથી આપ સ્ટ્રક્ચરલ એન્જિનિયર છો અને વર્ષોથી આ સિસ્ટમને જાણો છો. આપ શું માનો છો, કચાશ ક્યાં રહી જાય છે જેના કારણે આ પ્રકારની દુર્ઘટનાઓ થાય છે? રોનકભાઈ, મને અહીંયા આ તક આપવા માટે આભાર. આ જે ડાયાફ્રામ વોલની જે બાંધકામની જે રીત છે એ કોઈ નવી રીત નથી કે જેમાં કે આપણે અખતરા કરવા પડે. આપણે ઓબેરોય હોટેલ બોમ્બેમાં જ્યારે બંધાઈ ત્યારે દરિયાની બાજુમાં જે સાઇટ હતી ત્યાં 1967-68ની હું વાત કરું છું, તે વખતે ત્યાં ડાયાફ્રામ વોલ વપરાઈ હતી. એટલે ઇવન હિન્દુસ્તાનમાં આ કન્સ્ટ્રક્શન પદ્ધતિ વર્ષોથી વપરાઈ રહી છે. સવાલ એ છે, અને એકચ્યુઅલી જ્યારે તમારે માટીને રિટેઇન કરવાની આવે ત્યારે બે રસ્તા છે કે તમે પહેલાં ખોદાણ કરો, પછી ઈંટોની અથવા રેઇનફોર્સ કોન્ક્રીટની દિવાલ બાંધો અને પછી ખાડો પાછો એની દિવાલની પાછળની બાજુ પૂરી દો. હવે આ પદ્ધતિમાં તમે વધુમાં વધુ 10, 12, 15 ફૂટ સુધીની દિવાલ આવી રીતે કરી શકો. પણ જ્યારે એનાથી વધારે ઊંડાણમાં જવું હોય ત્યારે ડાયાફ્રામ વોલ ઇઝ ધ ઓનલી સોલ્યુશન. એટલે પદ્ધતિ કે આ રીતમાં કોઈ ખામી નથી,
સવાલ જેવું મીરભાઈએ કહ્યું તેવું કે એની ડિઝાઇન પ્રોપરલી થઈ છે કે નહીં, અને એ બાંધકામ કરતી વખતે જે બધી તકેદારીઓ લેવાવી જોઈએ તે લેવાઈ છે કે નહીં, વખતો વખત એનું ઇન્સ્પેક્શન થવું જોઈએ. અને આ કામ કેવું છે કે સ્ટેજ બાય સ્ટેજ થાય છે. તમે ડાયાફ્રામ વોલ આખી સળંગ ખોદી નાખીને કરી શકતા નથી, કારણ કે બેન્ટોનાઇટથી જે ખાડો પૂરેલો હોય એ બેન્ટોનાઇટમાં અમુક સ્ટ્રેન્થ હોય. તમે આખો સળંગ ખાડો કરી નાખો તો એ બહુ જ ભયજનક સ્થિતિ તમે ઊભી કરી રહ્યા છો. અને એસ્પેશિયલી જ્યારે આ કામ ચોમાસામાં થતું હોય ત્યારે સૌથી વધારે ભયજનક થઈ જાય છે. એટલે એક બાજુ દિવાલ જ્યારે તમે રેઇનફોર્સ કોન્ક્રીટની દિવાલ પત્યા પછી એક્સ્કાવેશન ચાલુ થાય છે, અને જેમ જેમ તમે ઊંડા જતા જાઓ તેમ તેમ પછી એન્કર્સ નાખવાના હોય છે, અને એ એન્કર્સ બરાબર એન્કર થયા કે નહીં એ દરેક લેવલે 40-45 ફૂટની ઊંડી દિવાલ તમે બનાવતા હો તો 2 થી 3 લેવલે એન્કર્સ આવતા હોય છે. એટલે દરેક લેવલના એન્કર્સ એને એન્કરેજ મળ્યું કે નહીં, એનું જે શીધિંગ છે એની અંદર બરાબર ગ્રાઉન્ડ ગયું કે નહીં, બધી જ જાતની તકેદારીઓ લેવાવી જોઈએ. અને આમાં ક્યાંક પણ કચાશ રહી જાય, ડિઝાઇનમાં બી કચાશ રહી ગઈ હોઈ શકે અથવા તો કન્સ્ટ્રક્શનમાં કચાશ રહી ગઈ હોય ત્યારે આવા મિસહેપ થાય છે. અને આ જે બાજુના લોકોને જે આની અસર પડી છે એમને માટે મારી સહાનુભૂતિ છે, અને સમજી શકાય કે એ લોકો ત્યારે ભય અનુભવી રહ્યા છે, કારણ કે આ વસ્તુ કે અને પર્ટિક્યુલરલી જ્યારે ચોમાસું માથા પર છે અને વધારે વરસાદ જો પડે તો પરિસ્થિતિ ગંભીર સ્વરૂપ લઈ શકે છે. અને એક નવું કામ કરવું એના કરતાં આવું બગડેલા કામને સુધારવું હજુ વધારે ડિફિકલ્ટ છે. એટલે એક જ રસ્તો છે કે આ કામમાં શરૂઆતથી જ સારી રીતને અને અનુભવી એજન્સી, અનુભવી માણસો દ્વારા જ આવા કામ થવા જોઈએ. અત્યારે હિન્દુસ્તાનમાં પરિસ્થિતિ એવી છે કે આપણે એટલું બધું કામ નવું નીકળેલું છે, કારણ કે આપણે દુનિયાથી પાછળ રહેલા છીએ અને આપણે મેકઅપ કરવાનું છે. એટલે ખૂબ કામ બધા જ લેવલે, રસ્તાઓ છે, પુલો છે, મકાનો છે, બધું જ કામ ખૂબ ચાલી રહ્યું છે. અને કદાચ આપણે અવેલેબલ આપણી જે ટેલેન્ટ છે એ પહોંચી નથી વળતી, એટલે થોડા ઘણા એના કારણે બી પ્રશ્નો ઊભા થઈ રહ્યા છે. ઇક્વિપમેન્ટનો અભાવ છે, જે સાધનો જોઈએ તે પણ અપૂરતા છે. એટલે આ બધા પ્રશ્નો છે જ આપણે, અને એમાં બેદરકારી તો બિલકુલ ચલાવી ના લેવાય. વાણી સાહેબ જોડાયેલા રહેજો. એકવાર વોરા સાહેબ પાસે જાઉં. વોરા સાહેબ, બિલ્ડર કોઈ છે, ડેવલપર કોઈ છે, બિઝનેસ કોઈનો છે, પડોશી ને સીધી રીતે કોઈ લેવા દેવા નથી જે જૂના પ્રોજેક્ટમાં આવે છે. અને આપણે તમામ લોકો જાણીએ છીએ રીડેવલપમેન્ટ પોલિસી આવ્યા પછી કોઈક બિલ્ડિંગ જૂનું છે ત્યાં રીડેવલપમેન્ટ માટે કોઈ તૈયાર નથી, ત્યાં રીડેવલપમેન્ટ નથી થતું, પણ એની બાજુમાં રીડેવલપમેન્ટનો પ્લાન મંજૂર થાય છે, પ્રોજેક્ટ મંજૂર થાય છે, બિલ્ડર આવે છે, એ હાઈરાઇઝ બિલ્ડિંગ બનાવવાનું વિચારે છે. આપ શું માનો છો? પડોશનો જે પ્રોજેક્ટ છે, જે જૂના લોકો છે એમના હિતોનું રક્ષણ કરવા માટે કોઈ નિયમ હોઈ શકે, કોઈ પોલિસી હોઈ શકે કે છે? તો હવે રીડેવલપમેન્ટ, ઘણા બધા સ્ટ્રક્ચર અત્યારના બહુ ખરાબ હાલતમાં છે અને રીડેવલપમેન્ટની ખાસ જરૂર છે. હવે એ તો જ્યારે સ્ટ્રક્ચર બહુ જ ખરાબ હાલતમાં હોય તો પછી એને કમ્પલસરી રીડેવલપમેન્ટ લઈ જ જવું પડે. એની પછી એના જોવાનું હોય કે અહીંયા તમારે એ ફિઝિબલ છે કે નહીં, કે એનું ઇકોનોમિક શું છે, એ બધું ના જોવાનું હોય. વી હેવ ટુ, જે જરૂર હોય એ તો કરવું જ પડે. એટલે જે સ્ટ્રક્ચરની હાલત બહુ ખરાબ છે, જર્જરિત થઈ ગયા છે, એને તો ચોક્કસપણે રીડેવલપમેન્ટમાં લઈ જવા જોઈએ. વાણી સાહેબ, અંતિમ સવાલ. રીડેવલપમેન્ટમાં જવું જોઈએ બરાબર છે, પણ મારો મૂળ સવાલ એ છે કે સમજી લો કે મારું બિલ્ડિંગ છે, 11 માળનું બિલ્ડિંગ છે, બાજુમાં પ્લોટ ખાલી છે, કોઈ બિલ્ડરે રીડેવલપમેન્ટવાળો આખો પ્રોજેક્ટ લીધો, 30 માળનું બિલ્ડિંગ બનાવે છે. મને નુકસાન થાય, મારો તો કોઈ વાંક છે નહીં, મને નુકસાન થાય તો એ માટે જવાબદાર કોણ? શું એને લગતા કોઈ નિયમો છે ખરા કે બાજુમાં કોઈ બનાવે છે એના કારણે નુકસાન થયું? તો કારણ કે સ્વાભાવિક રીતે જ અહીંયા જે પણ ધ્રુજારી થઈ, જે પણ થયું, લોંગ ટર્મ એના બાજુના બિલ્ડિંગના સ્ટ્રેન્થ ઉપર અસર તો પડતી હશે ને? હા, એટલે આમાં એવું છે કે આવા ઘણા કોર્ટ કેસીસ થયેલા પણ છે કે બાજુમાં કામ ચાલતું હોય, દિવાલ ધસી પડી અને એને કારણે બાજુના મકાનને નુકસાન થયું હોય. કોર્ટ કેસીસ પણ થયેલા છે. અને એમાં જો એવું પ્રૂવ થાય કે ભાઈ
આ પર્ટિક્યુલર બાંધકામની ને કારણે બાજુના બિલ્ડિંગને નુકસાન થયું છે તો કોમ્પેન્સેશન પણ અપાયેલા છે, પણ એ પ્રૂવ કરવું પડે તમારે કે ભાઈ આ બાંધકામને કારણે જ અહીંયા પ્રોબ્લેમ થયો છે. હવે બીજું આ રીડેવલપમેન્ટની આપ વાત કરી રહ્યા છો, એમાં મુખ્ય પ્રશ્ન એ છે કે ભાઈ રીડેવલપમેન્ટ તો ઘણા બધા મકાનો અમદાવાદના રીડેવલપમેન્ટ માટે જવા જ જોઈએ, કારણ કે આરસીસી બિલ્ડિંગની લાઈફ તમારે 50-60 વર્ષથી વધારે ગણાય નહીં, એટલે એ બધા હવે જર્જરિત કન્ડિશનમાં હોય એવા ઘણા બધા મકાનો છે. સવાલ એ છે કે એનો ખર્ચો કોણ બેર કરે? જે જૂના પ્રોજેક્ટ્સ છે કે જેમાં પૂરેપૂરો FSI કોઈ કારણસર વપરાયો નથી, એમાં તો બિલ્ડર્સ પ્રોફિટ કરીને આખું બિલ્ડિંગ કરી આપીને લોકોને વધારાનો કોઈ ખર્ચો કાઢ્યા વગર મકાનો આપી શકે છે, અને એવા બધા પ્રોજેક્ટ્સ થયેલા પણ છે, પણ દરેક કેસમાં એ શક્ય નથી. એટલે એવા કેસમાં જે રહેવાવાળા માણસોએ જ પોતાનો ખર્ચો કાઢવો પડે કોઈ બિલ્ડિંગ નવું બનાવવા માટે, અને એ બંધાય તે દરમિયાનમાં 1-2 વર્ષ માટે બીજી જગ્યાએ જવું પડે, એટલે એનો બી ભાડાનો ખર્ચો ને બધું એમને ગણવું પડે. એટલે રીડેવલપમેન્ટમાં પ્રોજેક્ટ ટુ પ્રોજેક્ટ ડિફરન્ટ સિચ્યુએશન છે. અમુક જગ્યાએ જ્યાં FSI ઘણો બાકી રહેલો હોય વપરાયા વગરનો, ત્યાં રીડેવલપમેન્ટ બહુ ઇઝીલી થઈ શકે છે, અને એમાં વિન સિચ્યુએશન થાય, બિલ્ડર બી પ્રોફિટ કરે અને જૂના મકાનદારોને નવા મકાન એટલા જ એરિયાના મળી રહે. એવા બી પ્રોજેક્ટ્સ થયેલા છે, અને જ્યાં FSI પૂરેપૂરો પહેલેથી જ વપરાઈ ગયેલો હોય ત્યાં શક્ય નથી, ત્યાં રહેવાવાળા મકાનવાળાઓએ જ ખર્ચો કાઢવો પડે. એટલે આ એક પેચીદો પ્રશ્ન તો છે જ. આ બંનેનો ખૂબ ખૂબ આભાર આપ અમારી સાથે જોડાયા બદલ. ખેર, એ હકીકત છે કે ખંડેર મકાનો ઉતારી લેવા જરૂરી છે. પ્રશાસન નોટિસ આપે છે, પરંતુ અનેક વિવાદો હોય છે જેના કારણે કદાચ પ્રશાસન ઉતારી નથી શકતું એ મકાન, અને જ્યારે દુર્ઘટના થાય છે ત્યારે દોડવું પડે છે, માણસની જિંદગી હણાય છે. પણ રીડેવલપમેન્ટની સાથે સાથે જે નવું ડેવલપમેન્ટ થઈ રહ્યું છે અને 30-30 માળના બિલ્ડિંગો બની રહ્યા છે, ત્યાંના ડેવલપર્સે ચોક્કસથી આસપાસના પડોશના જે જૂના પ્રોજેક્ટમાં રહેવાવાળા લોકો છે, જેનું આખું પૂરું નથી થયું, પણ તમે બાજુમાં નવો પ્રોજેક્ટ બનાવો છો, તમારા કારણે નુકસાન થાય છે, તો પછી બાજુવાળાનું શું થશે એનું ચોક્કસથી વિચારવું જોઈએ. સરકારમાં જો કોઈ પોલિસી ન હોય અને આવા વિવાદો વધતા હોય તો ચોક્કસથી સરકારે કોઈ પોલિસી બનાવવી પડશે, કારણ કે કોઈ બિલ્ડર, કોઈ પ્રોજેક્ટવાળો 30 માળનો પ્રોજેક્ટ બનાવે ને એની અંદર દુર્ઘટના થાય, એના કારણે બાજુમાં રહેતા બિલ્ડિંગના રહેવાસીઓ હેરાન થાય, એવું કેમ ચાલી શકે? સપના કોઈના, ઘર કોઈનું, કમાણી કોઈની, અને કોઈના સપનાના વાવેતર સમૂહ ઘર જાય કે ઘર ક્ષતિગ્રસ્ત થાય કે એનું જીવન ડિસ્ટર્બ થાય, એ કેવી રીતે હોઈ શકે? કેમ કે આ દુર્ઘટનાઓ બની છે ને વધી રહી છે. કદાચ કોઈએ ગંભીરતાથી નહીં લીધું હોય, પણ આ વિચારવું જરૂરી છે. જ્યારે વિકાસના માર્ગે આપણે જઈ રહ્યા છીએ, 30-30 માળના બિલ્ડિંગો બનાવી રહ્યા છીએ, ત્યારે આસપાસના વિસ્તારની સુરક્ષાનું પણ વિચારવું જરૂરી છે. સાથે જ હરહંમેશું કહેતો રહ્યો છું તેમ ફાયર બ્રિગેડની વ્યવસ્થાઓ પણ વધારવી જરૂરી છે. ગગનચુંબી ઇમારતો તો બને છે, પણ શું જે તે શહેરનું ફાયર બ્રિગેડ એટલું સક્ષમ છે કે જ્યારે દુર્ઘટના કે ખાસ કરીને આગ લાગે એ સંજોગોમાં 28, 30, 31 માળ સુધી પાણી પહોંચાડી શકે, રેસ્ક્યુ કરી શકે? આ તમામ મુદ્દા એવા છે જે નવા અર્બનાઇઝેશનના દોરની અંદર વિચારવા અતિ જરૂરી છે. એ નથી વિચારતા ને એટલે જ દુર્ઘટનાઓનું પુનરાવર્તન થાય છે. આશા અને અપેક્ષા રાખું છું સરકારનો શહેરી વિકાસ મંત્રાલય જે છે, વિભાગ છે, આ મુદ્દાને ગંભીરતાથી વિચારે, કોઈ પરમેનન્ટ હલ, પરમેનન્ટ પોલિસી પણ બનાવે.